વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર મુદા ધર્મનંદન મહમ વિચિંતય. સર્વઅવતારી ઉપાસ્યષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દર માસની આવતી પૂર્ણિમાએ પ્રત્યેક ભક્તજનોના ભાવ અને સંકલ્પને પૂર્ણ કરનાર મંદિરમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા, વાસુદેવ આદિક દેવોના સાનિધ્યમાં વિક્રમ સંવત 2081 પોષ સુધી પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂનમ સત્સંગ સત્ર અને એની સાથોસાથ અમેરિકામાં નોર્થ કેરોલિનામાં શાર્લોટ શહેરની અંદર વ્રત ગઢપુર ધામ નામક આપણું જે નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એમાં જે મૂર્તિઓ વિરાજમાન થનાર છે, મૂર્તિઓનું પૂજનનો પણ એક સરસ મજાનો કાર્યક્રમ. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને ભગવાન શ્રી હરિની કથાનું શ્રવણ કરાવી રહેલ વક્તા શ્રી પ્રિયદર્શન સ્વામી, મંદિરના ચેરમેન શ્રી કોઠારી સ્વામી, ખાસ કરીને અમેરિકામાં જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે એમાં જેમની ખૂબ પ્રેરણા છે એવા સ્વામી શ્રી પીપી સ્વામી, હરિચરણ સ્વામી, ઉપસ્થિત બાપુ સ્વામી, ઘણા બધા સંતો છે, હરિઓમ સ્વામી પધાર્યા છે, ત્યાગવલ્લભ સ્વામી છે, કે શાસ્ત્રીજી છે. ત્યારે ઉપસ્થિત તમામ સર્વે આદરણીય સંતો, આપણા માનનીય કલેક્ટર સાહેબ શ્રી વગેરે આવ્યા છે, અધિકારીઓ, અને પૂર્ણિમાના દિવસે દૂર દેશાંતરોથી પૂર્ણિમા ભરવા માટે પધારેલા આપ સર્વે ભાવિક ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ વ્રત ગઢપુર ધામની મૂર્તિઓનો જે પૂજનનો કાર્યક્રમ એ અમારા બહુ લાડીલા એવા શ્રી રમેશભાઈ ધાનાણી, એના હૃદયનો જે ભાવ, એના દિલમાં એવી ભાવના કે જે મૂર્તિઓ મારે ત્યાં સ્થાપિત કરવાની છે તે મૂર્તિઓને મારે તે સ્થાનને વિશે લઈ જઈ મારે એનું પૂજન કરાવવું છે. આમાં બહુ મોટો દાખલો થાય. મૂર્તિઓ રાજસ્થાનમાં બની, એ મૂર્તિઓને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દરબારમાં પણ લઈ ગયા. ત્યાર પછી જૂનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિ માટે ત્યાં લઈ ગયા. અને આજે પોષ સુધી પૂર્ણિમાએ વડતાલ ધામ વિશે આજે લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથ મહારાજ અને સિદ્ધેશ્વર દાદાનું પૂજન અહીંયા કરાવ્યું. માટે ધન્ય છે એવા ભક્તને અને એની ભક્તિને હું રમેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એમની સાથે ખાસ કરીને એમના કમિટી મેમ્બર્સ, મંદિરના પ્રમુખ શ્રી વિનોદભાઈ આવ્યા છે, દુલાભાઈ છે, ભરતભાઈ છે, ઘણા બધા ભક્તો અમેરિકાથી આવ્યા છે, એમના સુપુત્ર નીલકંઠ વગેરે. અને આપ સર્વે જ્યારે ભક્તો અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સૌને જણાવતા મને બહુ આનંદ થાય છે કે અમેરિકાની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોથી, આમ તો લગભગ 1965-70ની સાલથી આપણા ભક્તો ત્યાં વસે છે. આપણા મૂળ સંપ્રદાયની નિષ્ઠાવાળા ભક્તો ત્યાં વસે છે. દરેકના હૃદયમાં એવું છે કે આપણે વડતાલ ધામ અમેરિકા ખાતે ઊભું કરીએ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો જે સત્સંગ છે એ આપણે સત્સંગ ત્યાં દ્રઢ કરીએ. એના માટે ભક્તો ઘણા વર્ષોથી મહેનત કરે છે. છેલ્લા 20-22 વર્ષ ઉપરાંતથી અમે પણ ત્યાં જઈએ છીએ. દરેક રાજ્યમાં વસતા ભક્તોનો ભાવ અમે નિહાળીએ છીએ. ભગવાનની કૃપાથી છેલ્લા 20-25 વર્ષોમાં ત્યાં વડતાલ ધામના નિર્માણ થયા. ન્યૂજર્સીમાં, શિકાગોમાં, આદિક શહેરોમાં, લોસ એન્જલિસ વગેરે. ત્યાર પછી હમણાં પાછલા વર્ષોમાં એટલાન્ટા ખાતે ગઢપુર ધામ મંદિરનું નિર્માણ થયું. હમણાં ગયા વર્ષે પેન્સિલ્વેનિયામાં ટેલફોર્ડ શહેરની અંદર જૂનાગઢ ધામનું નિર્માણ થયું. ત્યાં રાધા રમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થઈ. અને હવે ભાગ્યની વાત એ છે કે શાર્લોટ શહેરમાં વ્રત અને ગઢપુર ધામ નામ રાખ્યું છે. મને લાગે વ્રત, ગઢ અને જૂનાગઢ ધામ નામ રાખવું પડશે. કારણ કે વડતાલ, ગરડા, જૂનાગઢ ત્રણેય દેશની મૂર્તિઓનું ત્યાં સ્થાપન થનાર છે. આ જ વર્ષે જૂન મહિનાના છેલ્લા વીકમાં નોર્થ કેરોલિનામાં રાલે શહેર આવેલું છે, બહુ ફાઇન. આપણા હરિભક્તો ત્યાં ખૂબ વસે છે. ભગવાનની કૃપાથી ત્યાં 8-10 વર્ષ પહેલાં આપણને જગ્યા મળી, ત્યાંની ગવર્મેન્ટે પરમિશન બધી પૂરી થઈ ગઈ છે. ત્યાં પણ આ વર્ષે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે. તત્પશ્ચાત વ્રત ગઢપુર ધામમાં પણ થશે. ફ્લોરેન્સમાં ગયા વર્ષે આપણે મહાદેવજીનું સરસ મજાનું દેવળ બનાવ્યું, ત્યાં પણ એની શિવલિંગની સ્થાપના કરી છે. એના માટે હરિચરણ સ્વામીને બહુ પુરુષાર્થ કરી રહ્યા છે, એને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથોસાથ આપણા ગુણસાગર સ્વામી વગેરે, અહીંયા જે નવયુવાન સંતો છે, રઘુનંદન સ્વામી વગેરે, આ સંતો પણ ત્યાં ખૂબ સારો મહેનત અને પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા બધા વર્ષોમાં અમને એવો વિચાર આવ્યો કે જો વડતાલનો સત્સંગ આટલો બધો વ્યાપક હોય તો આપણે એનું એક સંગઠન કરવું જોવે. કમસે કમ એક
પ્લેટફોર્મ હેઠળ બધા જો આવે, એક છત્ર નીચે જો બધા આવે તો સત્સંગનું ખૂબ સારું કામ થાય. એના માટે વર્ષ 2012માં આપણે ત્યાં આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ નામની સંસ્થાની શરૂઆત કરી. આ જોતજોતામાં 10 થી 12 મંદિરો આ સંસ્થા દ્વારા બની રહ્યા છે અને બનવાના છે. અને ભગવાનની કૃપાથી આપણા કોઠારી સ્વામી, સંત સ્વામી તેમજ આપણા ચેરમેન સ્વામી દેવ સ્વામી એ પણ વખતો વખત અમેરિકાની મુલાકાત લે છે. એમના દિલમાં પણ એવું થયું કે આપણા વડતાલના મંદિરો કમસે કમ એક ધારાધોરણ પ્રમાણે થાય તો ખૂબ સારું. કારણ કે કાળાંતરે શું થાય કે વ્યક્તિ માત્રની પોતાની જે વિચારધારા હોય એનું ક્યાંક ને ક્યાંક પ્રદર્શન આપણને મંદિરમાં થતું હોય. હવે બધા જો વિવિધ પ્રકારે મંદિરોની રચના કરે તો એની અંદર એક સુસંવાદિતતા ન થાય, એને બદલે વિસંગતતા ઊભી થાય. તો એના માટે વડતાલ મંદિર આજથી ઘણા વર્ષ પહેલાં વિદેશમાં બનનાર મંદિરો માટે એક સરસ મજાની સ્કીમ બનાવી છે, જેને 31 નંબરના ઠરાવથી એમણે પબ્લિશ કરેલી છે. જેની અંદર વાત એ છે કે તમે કોઈ પણ મંદિરનું નિર્માણ કરો તો એની અંદર ખાસ કરીને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો ઉલ્લેખ થાય, વડતાલ બોર્ડનો ઉલ્લેખ થાય, વડતાલના વર્તમાન સમયના જે તે આચાર્ય મહારાજ હોય એનો ઉલ્લેખ થાય, શ્રી સત્સંગ મહાસભાના જે પ્રમુખ હોય જે તે સમય એનો ઉલ્લેખ થાય. આમ કરવાથી આપણી અને વિદેશની અંદર જે સંસ્થાઓ ઊભી થાય એની બંને વચ્ચે એકત્વ થાય અને ભગવાનની કૃપાથી એ વસ્તુ શક્ય બની છે. નહીં તો સ્વાભાવિકપણે શું થાય કે આજથી 20, 25, 30 વર્ષ પહેલાં કોઈએ ત્યાં સ્થાન ઊભા કર્યા હોય અને પોતાના બાહુબળે પોતાની મહેનતથી ઊભા કર્યા હોય એટલે સ્વાભાવિક છે કે એને એમ થાય કે આમાં અમે બીજાને શા માટે સામેલ કરીએ. પણ આજે અમને એ વાતની બહુ ખુશી છે, ભગવાન શ્રી હરિની કૃપાથી, લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આખા વિદેશના લગભગ એ ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય, આફ્રિકા હોય કે અમેરિકા હોય, આ તમામ સ્થાનોમાં જે ભક્તજનો વસે છે બધાએ એક મના થઈને એક વાત સ્વીકાર કરી છે કે આપણે સંસ્થા ઊભી કરીશું તે વડતાલ સાથે એને જોઈન્ટ કરીશું. ભાઈ આપણે તાબો શબ્દ વપરાય છે, તાબો એટલે ખબર છે ને, ભારત સરકારની અંદર જ્યારે બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું ને ત્યારે જે ગવર્મેન્ટની જે બેન્કો છે એની ઉપર લખવામાં આવે છે ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ. ભારત સરકારનું એક ઉપક્રમ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એની બાંહેધરી લે છે. કાલ હવે કંઈ પણ થાય તો કોઈ પણ વ્યક્તિનું ધન છે એ સલામત રહેતું હોય છે. એમ દેશ અને વિદેશમાં મંદિરો થાય ને એ બધા જ મંદિરો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી અંડરટેકિંગ દ્વારા થાય તો તમામનું કલ્યાણ સલામત રહે. આ સંપ્રદાય કલ્યાણ માટેનો છે, આમાં કલ્યાણની વાત મુખ્ય છે, આમાં બીજી બધી વાતોનું કોઈ બહુ મહત્વ છે નહીં. ભાઈ હું આ સંપ્રદાયમાં આવ્યો તો હું ધની થઈ જાઉં, મારા લગ્ન થઈ જાય, મને અમેરિકાના વિઝા મળી જાય, આ બધી વસ્તુ બાય પ્રોડક્ટ છે. આ સંપ્રદાય કેવળ ને કેવળ પરમેશ્વરની પ્રસન્નતા અને એની પ્રાપ્તિ અને એના કલ્યાણ માટેનો છે. જે વાત ભગવાન સ્વામિનારાયણે વારે વારે વચનામૃત હોય, શિક્ષાપત્રી હોય, ભક્ત ચિંતામણી હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય અને તત્પશ્ચાત મહારાજના જે પરમહંસોએ શાસ્ત્રોની રચના કરી તમામમાં મહારાજનું સુર આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. તો આજે વિદેશની અંદર શાર્લોટમાં જે મૂર્તિઓનું અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ એ માટે હું રમેશભાઈને ખૂબ ધન્યવાદ આપું છું. શ્રીજી મહારાજે આથી 200 વર્ષ પૂર્વે આ વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા એની પાછળનું રહસ્ય એ છે કે મહારાજે પોતાના ગુરુ પાસેથી એક વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રથી દુઃખી ન થાય. અને એની સાથોસાથ સ્વામિનારાયણ ભગવાને એવી પણ વાત કરી છે કે ભાઈ અમે તો કોઈને ગામ ગરાસ દીકરો ધન ધાન દેવા માટે આવ્યા નથી, અમે તો જીવના કલ્યાણ માટે આવ્યા છીએ, અમે તો ભારના નામે રૂમાલ પણ રાખતા નથી. તો એવા સમયમાં કોઈ પણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત આ લોકને વિશે આવે, પધારો દેવસિંહજી પધારો, આપનું ખૂબ ખૂબ સ્વાગત, બિરાજો. તો સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોના શ્રેય માટે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે જેથી કરીને આ લોકને વિશે કોઈ જીવાત્મા આવે એનું 5, 25, 100 વર્ષનું આયુષ્ય હોય તો સુખેથી રહી શકે. આ મૂળ વાત છે. વર્તમાન સમયમાં ભગવાનની કૃપાથી આજે તો એમ કહેવાય લક્ષ્મીનારાયણ દેવનો જય જયકાર ચાલે છે. ગઈ પૂર્ણિમાએ 15 ડિસેમ્બર 2024ના રોજ મહારાષ્ટ્ર ખાતે જલગાંવમાં શિખરબદ્ધ મંદિરનું નિર્માણ આપણા પીપી સ્વામી એમના ગુરુ ગોવિંદ સ્વામીની પ્રેરણાથી થયું, જે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું ડાયરેક્ટ મંદિર, અને એમાં પણ લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન થયા છે. અને 2 દિવસ પછી 16 જાન્યુઆરી 2025ના રોજ મહુવા ખાતે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું એક ભવ્ય, એક નવ્ય, જબરદસ્ત મંદિર
મંદિરની નક્કાશી, કલાકૃતિ, આપણું હિન્દુ સનાતન ધર્મનું એમાં દર્શન થાય એવા સુંદર મજાના મંદિરમાં પણ જૂની પ્રસાદીની મૂર્તિ કહેતા લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિને સ્થાપિત થાય. હમણાં વીરસદની પત્રિકા આવી મારી પાસે. વર્ષો પહેલા સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી બહુ એક મહાન સંત થઈ ગયા. એ સંતે પણ વીરસદની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ જ પધરાવ્યા છે. લક્ષ્મીનારાયણ દેવ મુખ્ય ખંડમાં વિરાજમાન છે. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે, એમાં કંઈ બહુ ફરક છે નહીં. અનેક વચનામૃતોમાં શ્રીજી મહારાજે કીધું અનંત કોટી સૂર્યના તેજોમય પ્રકાશ જેવું અક્ષરધામ, અને એના વિશે વિરાજમાન પુરુષોત્તમ નારાયણ તે જ ભગવાન આ પૃથ્વીને વિશે અનંત અવતાર ધારણ કરે છે. એ પોતાની ઈચ્છાએ કરીને અષ્ટભુજ ચતુર્ભુજ ધારણ કરે છે. પોતે તો સદા દ્વિભુજ જ છે, એક જ છે, ફર્ક ખાલી આપણા વિચારોનો હોય છે. ત્યારે વાલા ભક્તજનો, બહુ મોટી ખુશીની વાત છે કે શ્રીજી મહારાજની મૂળભૂત વિચારધારા પ્રમાણે મંદિરો બની રહ્યા છે અને એમાં દેવ પધરાવવામાં આવી રહ્યા છે. આ સંપ્રદાય પરમેશ્વરમુખી સંપ્રદાય છે, આ કોઈ વ્યક્તિમુખી સંપ્રદાય નથી. આમાં ઉપાસના પરમેશ્વરને એના સ્વરૂપોની થાય છે. આપણો હિન્દુ સનાતન ધર્મ છે ને, એ શાશ્વત ધર્મ છે. આવતીકાલથી હિન્દુ સનાતન ધર્મનો મહાપર્વ કુંભ એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એ આપણા બધા માટે ગૌરવની વાત છે. અને અમે તો બધાને ભલામણ કરીએ, અમે સ્વયં એ કુંભના મેળામાં જવાના છીએ. અને આપણી વડતાલ સંસ્થાએ પણ એ કુંભના મેળામાં સરસ મજાની જગ્યા આપણને ગવર્મેન્ટે આપી છે. આપણો સંપ્રદાય છે ને, એ હિન્દુ સનાતન ધર્મની ધારાનો જ છે. પંચદેવતાને માનીએ છીએ આપણે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતીને, સૂર્યને. આ શાશ્વત બાબત છે. તો બાલા ભક્તજનો, એ ખાસ કરીને એ બધી બાબતો છે. હવે મહાનુભાવો આપણી મધ્યમાં પધાર્યા છે. હવે પછીનો કાર્યક્રમ આપણે નિહાળીશું. પણ આજે પોષ સુધી પૂર્ણિમા છે. આજના દિવસના ત્રણ વચનામૃતો શ્રીજી મહારાજે કહ્યા છે. ગઢડા પ્રથમનું 29 નંબરનું વચનામૃત 1876નું, ત્યાર પછી વડતાલનું 11 નંબરનું વચનામૃત, આ જ વડતાલનું, અને ત્યાર પછી ગઢડા અંત્યનું 29 નંબરનું વચનામૃત 1885નું. બધાને 200 વર્ષ થયા. એમાં જે વડતાલનું વચનામૃત છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રીજી મહારાજ કહે અમે 4 વ્યક્તિઓથી ડરીએ છીએ. પોતે કહે છે, પોતે શું કહે છે કે અમે 4 જણાથી બહુ બીએ છીએ. કોનાથી? તો એક ભગવાનનો ભક્ત, એક બ્રાહ્મણ અને કોઈ સાધુ કે કોઈ ગરીબ. એનાથી અમે ડરીએ છીએ. રખેનો દ્રોહ થાય ને તો શું થાય ખબર? જીવનો નાશ થઈ જાય. બીજા કોઈનો દ્રોહ થાય ને તો કદાચ દેહનો નાશ થાય, પણ આ 4નો જો દ્રોહ થાય ને તો અમારા જીવનો નાશ થઈ જાય. તો મુક્તાન સ્વામી કે જીવનો નાશ એટલે? તો જીવનો નાશ એટલે કોઈ પર્વત વેલી જેવું અવતાર આવે જેમાં કરોડો વર્ષો સુધી માણસ આમનામ પડ્યો રહે. તો વાલા ભક્તો, જો આ બધી બાબતો બહુ સમજવા જેવી હોય છે. પરમેશ્વરની કૃપાથી આજે બહુ સરસ બધા કાર્યો થઈ રહ્યા છે. રમેશભાઈને હું ફરીવાર ધન્યવાદ આપું છું. પ્રથમના વચનામૃતમાં મહારાજે કીધું અમુક વસ્તુઓ કેવી હોય, પ્રારબ્ધ અને પૂર્વના સંસ્કારથી પ્રાપ્ત થતી હોય, અને એ આખા દુનિયાને ખબર પડે. કોઈ રાજા બને તો આખી દુનિયાને ખબર પડે કે આના ભાગમાં હતું નહીં, બની ગયો. જેમ અમે આચાર્ય મારા થઈ ગયા તો આખા સંપ્રદાયને ખબર પડી ગઈ આ મારા થયા એમ. એટલે એ પૂર્વનું પ્રારબ્ધ કહેવાય, ભગવાનની કૃપા કહેવાય. પણ એક હોય છે પુરુષ પ્રયત્ન, પોતાનો સેલ્ફ એફર્ટ. એમાં કોઈ સાધુનો સંગ થાય અને એ વ્યક્તિ પુરુષ પ્રયત્ન કરે તો એની અંદર પરમેશ્વરની કૃપા ભળે. વિદેશની અંદર આ રમેશ ધાનાણી પ્રયત્ન કરે છે માટે એની અંદર ભગવાન ભળ્યા છે. બાકી બહુ કઠણ હોય છે, બહુ જ કઠણ હોય છે. માટે પુનઃ ધન્યવાદ. નિર્માની છે રમેશ માટે અમને બહુ માન છે. માન કરતાં હું તો એને ગમે કહી શકું. અને મજેદાર વસ્તુ એ, ગમે કહીએ ને છતાં છે ને એના ચહેરા પર ખુશી હોય. મારો મહારાજ, મારો બાપ મને કહે છે, એવા એની હૃદયમાં ભાવના છે. આવા ભક્તોથી થાય. બાકી જો શ્રીજી મહારાજ વિચાર કરો, ખાલી એટલો વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ધણી, એણે 6 મંદિર બનાવ્યા. એમાં એક ગઢડામાં બનાવ્યું, એક ધોલેરામાં, એક જુનાગઢમાં, એક વડતાલમાં, એક અમદાવાદમાં અને એક ભુજમાં. શું એ વખતે વડોદરા નહોતું? શું એ વખતે રાજકોટ નહોતું? સુરત નહોતું? મુંબઈ નહોતું? મહેસાણા નહોતું? કેમ એણે ધોલેરામાં બનાવ્યું? હાવ નાનું ગામડું. કેમ એણે ગઢડામાં બનાવ્યું? શ્રીજી મહારાજના પ્રિય એકાંતિક ભક્તો જે તન મન ધન બધું સ્વામિનારાયણ પર ઓવારી દે ને, એવા ભક્તોને ત્યાં મહારાજે મંદિરો કર્યા છે. એટલે આ સત્સંગનો ઇતિહાસ છે કે જ્યાં આવો એક હરિભક્ત હોય ને
એ દેશ હોય કે પરદેશ હોય ત્યાં મંદિર બને 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 ને બને. એટલે શાર્લોટ ખાતે આ મંદિર બને છે. માટે ખૂબ ધન્યવાદ. ભગવાન તમારા બધાનું મંગળ કરે. પૂર્ણિમાનો દિવસ છે. આજના દિવસનું ભગવાનનું વરદાન છે કે આ પૂર્ણિમા આવીને જે ભક્ત અમારા મંદિરમાં પધરાવેલા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે એની તમામ મનોકામના અમે પૂર્ણ કરશું. તો ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે એ પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.